નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના રેલવે સ્ટેશનના કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકારની નવી નીતિનો વિરોધ પ્રદર્શન કરાયું। મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ઓપીએસ જૂની પેન્શન યોજનાને બંધ કરી એનપીએસ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવતા રેલવે વિભાગના તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ સ્ટેશન અધિક્ષક ચંદ્રશેખર ત્રિપાઠી સાહેબની આગેવાનીમાં નવી પેન્શન યોજનાનો ભૂખ હડતાળ અને ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયો હતો। જૂની પેન્શન યોજનાથી રેલવેના વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓને રિટાયરમેન્ટ પછી જે લાભો મળે છે તે નવી પેન્શન યોજનામાં નથી। ब्यूरो रिपोर्ट बनासधरा न्यूज बनास। आज इस भूख हड़ताल करने का उद्देश्य है 2004 के बाद जो भी रेल कर्मचारी रेल में भर्ती हुए हैं, सरकार ने उसको पेंशन विहीन कर दिया है। अपने जीवन का 30-40 साल रेल को सेवा करने के बाद, रिटायरमेंट होने के बाद अपने बच्चों का पालन पोषण कैसे किया जाएगा? इसके लिए हमारे यूनियन NWRU के आह्वान पर आज ये धरना दिया जा रहा है। हमारे मांग है ओल्ड पेंशन स्कीम लागू करो, बस।